નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો શ્રી ગણેશ વિસર્જન અંતર્ગત વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા સિટી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। શ્રી ગણેશ વિસર્જન અંતર્ગત પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે ઉચ્ચ અધિકારીઓ સાથે સિટી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। વડોદરા શહેરમાં શ્રી ગણપતિ વિસર્જન માટે વડોદરા શહેરના તમામ અધિકારી 4 એસપી, 10 ડીવાયએસપી, 35 પીઆઈ, 60 પીએસઆઈ, 600 પોલીસ કર્મચારીઓ, એસઆરપીએફની 6 ટુકડીઓ બંદોબસ્તમાં તૈનાત કરાઈ છે। પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, જેસીપી મનોજ નીનામા, લીના પાટીલ સહિતના અધિકારીઓએ જૂની ગઢી ખાતે શ્રીજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી। વડોદરા શહેરમાં હાલમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહ્યું છે અને 10 દિવસ ચાલનાર આ ઉજવણી દરમિયાન કેટલાક ગણેશ મૂર્તિઓનું વિસર્જન 10 દિવસની ઉજવણી પછી એટલે 17 તારીખે વિસર્જન થનાર છે, પરંતુ કેટલાક ગણેશોની વિસર્જન પ્રથમ, દ્વિતીય, તૃતીય એમ વિસર્જન પણ થાય છે। આવતીકાલે એક જૂની ગઢી ગણેશ જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે, આ ગણેશનું વિસર્જન છે। આ વિસર્જન માટે શહેર પોલીસના અધિકારીઓ, બહારથી 4 એસપી કક્ષાના અધિકારીઓ, 10 ડીવાયએસપી કક્ષાના, 35 ઇન્સ્પેક્ટર કક્ષાના અને 60 જેટલા સબ ઇન્સ્પેક્ટરો આવેલા છે। સાથે સાથે 600થી વધારે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ પણ જોડાયેલા છે। 4 કંપની એસઆરપીએફ પણ આપણે બંદોબસ્તમાં આવેલી છે। એટલે શહેર પોલીસ, બહારના અધિકારી કર્મચારીઓ સાથે સાથે એસઆરપીએફના કંપનીઓને તૈનાત કરીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા આપણે ગોઠવવામાં આવશે। આપણે આ વખતે 2-3 મહત્વનું આયોજન આપણે કરી છે। એક તો તમે જોઈ શકશો, છેલ્લા કેટલાક દિવસોથી, અઠવાડિયાથી આપણે પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ। તમામ સ્ટેક હોલ્ડરો સાથે, કલાકારો, આયોજકો, પંડાલના ઓર્ગેનાઇઝરો દરેક સાથે આપણે ડાયલોગ પ્રોસેસમાં છીએ અને સાથે સાથે સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પ્રતિષ્ઠિત નાગરિકો સાથે પણ મળીને આપણે એક શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કર્યા। આપણા તમે જોયું, વિઝિબિલિટી વધારવા માટે મોબાઈલ પેટ્રોલ, ફૂટ પેટ્રોલ, વાહન ચેકિંગ આ બધું પણ સિટી શહેર પોલીસ કરી રહ્યું છે। સાથે સાથે આપણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરીને પણ આપણે બંદોબસ્ત ગોઠવવાના છીએ। આપણે પાસે જે ડ્રોન ફ્લીટ છે, ડ્રોન કેમેરાના માધ્યમથી પણ કેટલાક ધાબા પોઈન્ટ, સંવેદનશીલ વિસ્તારો અને પોટેન્શિયલ રિસ્ક જ્યાં દેખાય છે આને પણ આકાશથી જોવા માટે પણ આપણા આયોજન છે। સાથે સાથે તૈનાત થનાર અધિકારીઓ, એમના પાસે બોડી કેમેરા હશે, સીસીટીવી કેમેરા જે શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અને સીએસઆઈટીએમએસ પ્રોજેક્ટ અંતર્ગત અને જો ખાનગી કેમેરાઓને પણ આપણા મેપિંગ કરી છે અને આપણા કમાન્ડન્ટ ટ્રબલ મોંગર્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ, ત્યાંના ડ્રાઈવરો જે આપણે કહીએ સ્પેશિયલાઇઝ સ્વિમર્સ, સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર સર્વિસીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના ટીમ સાથે આપણે તૈનાત કરવાના છીએ અને કમ્યુનિકેશન વ્યવસ્થાથી સુસજ્જિત આપણે એક
સેફ સિક્યોર અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ઝડપથી કરી શકીએ તે માટેનું પણ આપણે આયોજન કરીશું. તો સેન્ટ્રલની કોઈ ફોર્સ આપણી પાસે આવી છે કે સીઆરપીએફ કે આરએફ? દર વર્ષે વધારાના રેપિડ એક્શન ફોર્સ આવતી હતી. આ વર્ષે પણ કદાચ આપણે 1-2 દિવસમાં આપણા તૈનાત કરવાની આપણા તૈયારીઓ છે. તો જ્યારે આરએફ અહીંયા તૈનાત થશે ત્યારે આપણા માધ્યમથી દરેકને જાણકારી પૂરા પાડીશું. અત્યારે આપણી પાસે 3 કંપનીઓ ઓલરેડી હતા અને ઉપરાંત આપણી પાસે કંપની એસઆરપીએફના કંપનીઓ આવી ગયા છે. એટલે પૂરતા પોલીસ બંદોબસ્ત માટે જે અધિકારી કર્મચારીઓની જરૂર હતી આપણે મળી ગયું છે. આનાથી આપણે વિસ્તૃત બંદોબસ્ત વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા આપણા પૂરતી. આભાર. સુરત કચ્છ, ભુજ, વડોદરા ગ્રામ્ય જે પ્રકારે ઇન્સિડન્ટ થયા છે, સોશિયલ મીડિયા પર વિડીયો વધારે વાયરલ થયા છે, એની માટે કોઈ ખાસ ટીમ આપણી વોચ રાખી રહી છે? રાજ્યના સંવેદનશીલતાને ધ્યાને રાખી સુરત કે અન્ય વિસ્તારોમાં જે તણાવ બની છે આથી આપણે છેલ્લા 3-4 દિવસથી તમે જોઈ શકશો આપણા વિઝિબિલિટી, આપણા પ્રેઝન્સ અને ડોમિનેશન એક્સરસાઇઝ, કોન્ફિડન્સ બિલ્ડિંગ એક્સરસાઇઝ આપણે કરી રહ્યા છે. તે ઉપરાંત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ પણ સજ્જ છે, સતર્ક છે અને એવા કોઈ કિસ્સામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે ઇન્ટરનેટ માધ્યમથી લોકોને ઉશ્કેરણી કરવાનો પ્રયાસ ન કરે. આપણા ચાંપતી નજર હેઠળ છે. તો આવા પ્રવૃત્તિ કરનારને પણ આપણે શોધીશું અને ઇફેક્ટિવ પ્રિવેન્ટિવ મેજર્સ, કાઉન્ટર મેજર્સ આપણે કરવા માટે શહેર પોલીસ સુસજ્જિત છે, કાર્યરત. એક અંતિમ સવાલ, ઈદ અને ગણેશ વિસર્જન સાથે છે, શહેરીજનો તમારા જ છે, તેમની સુરક્ષાને શાંતિ સલામતી માટે આપશો, શું મેસેજ આપવા માંગશો વડોદરા શહેર પોલીસ પરિવાર? આ વખતે ઈદ 16મી તારીખે છે અને ચતુર્દશી 17 તારીખે છે, એટલે ગણેશ વિસર્જન 17 તારીખે છે. તો પારંપરિક રીતે વડોદરા શહેરમાં 43 જુલુસો નીકળતા હતા. એમાંથી 11 જુલુસો બપોરે અને બાકીના જુલુસો સવારે નીકળતા હતા. આ વખતે આપણા મુસ્લિમ બિરાદરો, એમના ધાર્મિક નેતાઓ, સામાજિક નેતાઓ, આયોજકો સાથે આપણે વાતચીત કરીને તમામ જુલુસો સવારના સમયમાં જ નીકળે અને બપોર પહેલા 2 વાગ્યા પહેલા સંપન્ન થાય તે માટે આપણે આયોજકો સાથે આપણે અન્ડરસ્ટેન્ડિંગ બન્યું છે. તે મુતાબિક બંદોબસ્ત પણ આપણે ગોઠવી છે. 15 તારીખે પરંતુ અત્યારે જે 2 તહેવાર એક સાથે ચાલી રહેવાના હોવાના કારણે બંને સમુદાયના લોકો સાથે આપણા સતત સંપર્ક, એમના આયોજકો સાથે આપણા ડાયલોગ અને આપણા તમામ વિસ્તારને આપણે મેપિંગ કરીને સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી છે. તો વડોદરા શહેરવાસીઓ શાંતિપ્રિય છે, સંસ્કારી નગર તરીકે આપણે જે છાપ છે, ઓળખ છે, એક કલ્ચરલ હેરિટેજ સિટી તરીકે આપણે ઓળખ છે. નાગરિકો પોલીસ એડમિનિસ્ટ્રેશન સાથે સાથ સહકાર આપે, એક શાંતભરી વાતાવરણમાં બંને તહેવારો ધાર્મિક શ્રદ્ધા, ભક્તિ અને એના ગ્રેન્ડ્યોર સાથે ઉજવણી કરવામાં એકબીજાની મદદ કરે એવું મારા વિનંતી છે. આપી